સંસ્કાર કોઈને છેતરી ન શકે. મેં તમને પહેલા કીધું એમ. લંકામાં નો આવ્યા, સંસ્કાર સોનાની હતી, પણ વ્રજમાં સાધારણ માલધારીઓ માણસો હતા. પણ અખિલ બ્રહ્માંડના માલિકને જેલમાંથી છૂટીને સીધે સીધું ત્યાં જવું પડ્યું છે. અને પછી ભગત બાપુ લખે છે કે ઉભેલી અજાણી નારી લક્ષ્મી લભાણી, ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી રે, પાણી રે નંદરાણી તારા આંગણા રે, તારા કેટલા જન્મની એક માણી રે નંદરાણી તારા આંગણા રે, એ જી નંદરાણી તારા છે કે આ અખિલ બ્રહ્માંડનો માલિક તારા આંગણામાં હડિયું કાઢે છે, હડિયું કાઢે છે તારા આંગણામાં. બહુ સાચી વાત છે. ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી, લક્ષ્મી તારે ડેલી ડોકા તાણે છે. જશોદા જો હામું જોવે ને તો બે હેલ પાણીની ભરી આવી દઉં એમ એને વિનંતી કરું, અને એમ કે આ ભરી આવી દો તો ગોળાએ ભરતી આવું, કાલિયા ઠાકરના દર્શને કરતી આવું. કારણ સંસ્કારનો પુંજ છે. અને બે બાયુ ઊભી એવી કે કર્મા લઈને કુરડી ઊભી દરાણી રે, કર્મા લઈને કુરડી રે ઊભી દરાણી રે, જન્મની એક માણી રે બાપુએ જે કેસેટોની મારી વાત કરી ને એ વર્ષો પહેલાની કેસેટો હું સાવ ભૂલી જ ગયો છું. આજ બાપુએ મને યાદ કરાવી દીધી કે આ બધી કેસેટો મારી છે. કર્મા લઈને કુરડી ઊભી ઇન્દ્રાણી, ભીખરે માગીની સાસુની માગે છે બ્રહ્માણી, હે નંદરાણી તારા કેટલા જન્મની આ કમાણી છે. સંસ્કારની બહુ મોટી વાત છે સાહેબ. સંપત્તિ ખેર, સંપત્તિ ડાયવર્જન છે, એને હાઈવે નો કરી નાખાય સાહેબ. જરૂર છે સંપત્તિ, જીવન માટે જરૂર છે, વ્યવહાર માટે જરૂર છે, પણ સર્વસ્વ નથી. સર્વસ્વ તો સંસ્કાર છે સાહેબ. સર્વસ્વ તો સંસ્કારની મૂડી, એ સાચી મૂડી છે આપણી ત્યાં. અને હે માં તે એકવાર એને દોરડે બાંધી. ક્યા વાત. ભૂલાઈ જવાય છે, કડીઓ ભૂલાઈ જવાય છે. હા એ વાત પ્રવીણભાઈ, જેની મોહ જાળમાં દુનિયા વિજાણી રે. હવે મને મારું નામ યાદ રહે તો સારું એમ. અમારે એક ભોજા બાપા હતા ને, એ હવારમાં ઉઠ્યા ને ગઢવી સાહેબ તો એનું નામ ભૂલી ગયા. અને કે હવે મને કોક પૂછે કે તમારું નામ શું, તમારે શું કેવું, વાયમાં પડીને મરી જવાય કે. હવે એટલે ઘીરેથી નીકળ્યા વાયમાં પડવા જવા, પાદર ગયા તો આમો એક મજૂર મળ્યો ધનો કરીને. ધનાએ કીધું ભોજા બાપા અટાણમાં ક્યાં નીકળ્યા? કે ધન છે ધના, તે મારું નામ યાદ કરી દીધું કે હું તો વાયમાં પડવા જતો હતો. જેની મોજારમાં દુનિયા
કેટલા જન્મની રે કમાણી રે માતાજી તારા માં જશોદાને પૂછે છે કે માં નંદરાણીને પૂછે છે કે આ કેટલા જન્મની કમાણી માં કે જેની મોહજાળમાં આખી દુનિયા વીટાણી એની દેહુ તારે દોરડીએ બંધાણી રે. અને પછી જે લખે છે બહુ સરસ. બેઠી જુગ જુગ માડી ચોપડા તું બાંધી રે. બેઠી જુગ જુગ માડી ચોપડા તું બાંધી રે. એ પતિ ગઈ બધી એ તારી ઉઘરાણી રે માતાજી તારા માગણા રે. આ બેઠી ચૂક ચૂક મારી એકવાર તારે માંગણે આંગણે આવવું જ પડશે. અને આવ્યો તારી ઉઘરાણી બધી પતી ગઈ. પણ એની સાબિતી શું? સાબિતી શું? સાવરકુંડલાના મેપા વણકરને ભગવાન મળ્યા એવી એક અફવા નીકળી છે. એવી અફવા નીકળી ભાવનગર મહારાજને કોકે કીધું બાપુ આપણું સાવરકુંડલા નહીં તો કા ત્યાં મેપો વણકર નહીં તો કા એને ભગવાન મળ્યા તો હોય નહીં તો કા. અને આખો રસાલો લઈ અને સાવરકુંડલા આવી અને વણકરવાસમાં જઈ અને 18 પાદોનો ધણી મેપા વણકરનું ઘર ગોતી અને પૂછ્યું મેપો વણકર તારું નામ? તો હા બાપુ મારું નામ મેપો વણકર. તને ભગવાન મળ્યા? તો હા ભાઈ હા બાપુ મને મળ્યા ને. તો કે એની સાબિતી હું? તો તમે અહીંયા આવ્યા ઈ 18 પાદોનો ધણી વગર બોલાવ્યો મારે આંગણે આવે એની સાબિતી છે કે મને ભગવાન મળ્યા. અહીંયા સાબિતી શું? કાગફલિયામાં તારા અરે અડવાણો. કાગફલિયામાં તારા અરે અડવાણો રે. એ સરજો ગઈ તારા એક પગથિયાનો જોને પાણો રે નંદરાણી તારા માગણા રે. કેટલા જન્મની રે કમાણી રે માતાજી તારા. માટે દાન અલગારી તખતદાન રોહડિયા લખે છે કે કાંઈ ન કરું મોજ મારે રે બાવલિયા મોજ મારે બાપુની જે મોજ મારે બસ મોજ મારે રે અગમ ગોચાર લખ ધણીની ખોજ મારે રે બાવલિયા મોજ મારે મોજ એટલે ખાણી પીણીની મોજ નહીં હો, અંદર આત્માની મોજની વાત કરે છે. ખાણી પીણીની મોજની વાત